જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ બોલો હનુમાનજી મહારાજ કી પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સ્વાતિ પાર્કના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. બંને સંગીત ગણો વિરમભાઈ રાણાભાઈને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. છઠ્ઠા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. આપણી જિંદગીમાં કેટલું કમાયા રે, જરા સરવાળો માંડજો. સમજુ સજન નર નારી રે, જરા સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. ખૂબ કીધા રૂપિયા ભેળા રે,
જરા સરવાળો માંડજો. હે તમે જિંદગીમાં, હે આપણે જિંદગીમાં કેટલું કમાયા રે, હાલો સરવાળો માંડજો. સમજુ સજન નર નારી રે, જરા સરવાળો માંડજો. દેશ ભર્યા તમે વિદેશ વિચર્યા, દેશ ભર્યા તમે વિદેશ વિચર્યા. એક ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે, હાલો સરવાળો માંડજો. એ જિંદગીમાં, આ જિંદગીમાં કેટલું કમાયા રે, હાલો સરવાળો માંડજો. ઉઠ્યા રે ત્યારથી ધંધામાં ફસાણા, જાગ્યા રે ત્યારથી ઘર કામમાં હલવાણા. એ ઉગાડ્યા આમ તેમ ચોપડા રે, હાલો સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાયા રે, હાલો સરવાળો માંડજો. ડાયા રે થઈ તમે પૂછાણા રે પાંચમાં, હે ડાયા રે થઈ તમે પૂછાણ પાંચમાં. એ મોટા થઈને મરાણા રે, હાલો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા રે, હાલો સરવાળો માંડજો. સમજુ સજન નર નારી રે, જરા સરવાળો માંડજો. લાવ્યા તા એટલું તમે લઈ જવાના, લાવ્યા તા એટલું તમે લઈ જવાના. એ આખરે તો લાકડાની છાણા રે, જરા સરવાળો માંડજો. તમે જિંદગીમાં કેટલું કમાયા રે, હાલો સરવાળો માંડજો. ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે,
હે ગોવિંદ નો જાણ્યું નહીં જેણે એ સરવાળે મીંડા પુરાણા રે હાલો સરવાળું માંડજો આ જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળું માંડજો સમજુ સજન શાણા રે જરા સરવાળું માંડજો રાધે 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 બોલો રાધે 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 बरसानी में राधे राधे कुंज गली में राधे राधे रमण रेती में राधे राधे जतीपुरा में राधे राधे गोकुल धाम में राधे राधे बंशी सुर में राधे राधे यमुना तट पे राधे राधे वृंदावन में राधे राधे निंदा छोड़ा दे राधे राधे प्रेम जगा दे राधे राधे स्वार्थ छोड़ा दे राधे राधे मोह छोड़ा दे राधे राधे प्रेम से बोलो राधे राधे जोर से बोलो राधे राधे हे हरे बोलो राधे राधे जोर से बोलो राधे 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 स्वाति पार्क में 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 राधे 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 जय जय श्री राम बोलो हनुमान जी महाराज की। સવારની કથામાં રાસલીલાનું દર્શન આપણે બધાએ જોઈ ગયા। આવો
હવે અક્રૂરજીનું ગોકુળમાં આગમન અને પ્રતિગમન. એક વખત નારદજી કંસ રાજાને ઘેરે ગયા. કંસને કહે, આ વાસુદેવે તારી સાથે કપટ કર્યું છે, દગો કર્યો છે, તું તો ભોળો છો. તને ખબર નથી કે ગોકુળમાં નંદ બાબાનો પુત્ર કનૈયો છે તે વાસુદેવ દેવકીનો 8મો પુત્ર છે. એ જ તારો કાળ છે. આ સાંભળી કંસ રાજાને આશ્ચર્ય થયું કે મેં વાસુદેવ દેવકીને કેદમાં પૂર્યા, પરંતુ તે કેદમાંથી ગોકુળ કેવી રીતે ગયા? ત્યારે નારદજી બધી વિગત કહે છે કે વાસુદેવજી પોતાના 8મા પુત્રને નંદબાબાના ઘરે મૂકી આવ્યા અને યશોદાની પુત્રીને લઈ આવ્યા. શ્રી કૃષ્ણ એ દેવકીનો પુત્ર, જ્યારે બલરામ એ રોહિણીનો પુત્ર. તેઓએ તારા ઘણા સેવકોને મારી નાખ્યા. આ સાંભળી કંસને ક્રોધ ચડ્યો. કંસ વાસુદેવને મારવા તૈયાર થયો. પણ નારદજીને જેમ સળગાવતા આવડે તેમ નારદજીને ઓલવતા પણ આવડે. હવે આજકાલ લોકોને ખાલી સળગાવતા અને સળગતા જ આવડે, પણ ઓલવતા આવડતું નથી. ઘણા લોકો સવારમાં ઉઠતાની સાથે સળગવાની વાતો કરે, પરંતુ પરમાત્માનું સ્મરણ કરતા નથી. રોજ સવારે પથારીમાં બેસી અડધો કલાક ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, જપ કરો અને પરમાત્માના ચરણોમાં વંદન કરીને કહેજો કે આજથી હું તમારો થયો છું, મને પાપ કરતા અટકાવજો, મારી આંખ તેમજ મન પાપ ન કરે. હું પાપ છોડી શકતો નથી. હે ભગવાન, હું તમારા ચરણે આવ્યો છું, તમે મારા હૃદયમાં બિરાજમાન થાવ અને મને પાપ કરતા અટકાવો. આને વૈષ્ણવ કહેવાય. જે વેરનો વિનાશ કરે એને વૈષ્ણવ કહેવાય. પછી નારદજી કંસને સમજાવે કે વાસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કાળ તો શ્રી કૃષ્ણ છે. તું વાસુદેવને મારીશ તો શ્રી કૃષ્ણ ત્યાંથી છટકી જશે. માટે મારવો હોય તો તારા કાળને મારવાનો પ્રયત્ન કર. આટલું કહી નારદજી ત્યાંથી ચાલતા થયા. પાછા નારદજી આવ્યા ક્યાં? ગોકુળમાં પધાર્યા. બાલકૃષ્ણ ભગવાનને વંદન કરીને કહે છે કે પ્રભુ, હું બધી મથુરામાં તૈયારી કરીને આવ્યો છું. તમે મથુરા પધારી અને કંસને મારી દ્વારકાના રાજા થાવ. અનેક રાણીઓ સાથે આપનું લગ્ન થશે અને આપનો ગુહસ આશ્રમ જોવા હું દ્વારકા આવીશ. આમ નારદજી એક એક લીલાનું વર્ણન કરે. હવે આ બાજુ કંસ વિચાર કરે કે મારા કાળને મારે કેવી રીતે મારવો. આથી ગોર મહારાજને બોલાવી કંસ પૂછે ત્યારે ગોર મહારાજ કહે, મહારાજ, તમે ધનુષ યજ્ઞ કરો, તેથી યજમાનનું આયુષ્ય વધે અને એમના શત્રુ મરે. પરંતુ મહારાજ 5 દિવસના યજ્ઞમાં વિઘ્ન થાય તો યજમાન મરે, તે જવાબદારી અમે ન લઈએ. હવે તે જ સમયે કંસના મોટા મલ્લ યોદ્ધાઓ ત્યાં આવે, ચારુણ અને મુષ્ટિક. એ કંસને કહે કે મહારાજ, તમે ગભરાશો નહીં. એ કનૈયો તમને શું મારવાનો હતો? હું 1000 હાથીઓનું બળ ધરાવું છું. તમે કનૈયાને મથુરા બોલાવો અને કુસ્તીના અખેડામાં કુસ્તી કરતા કરતા કનૈયાથી મારું વજન સહન થશે નહીં અને કુસ્તી કરતા કરતા કનૈયાનું મૃત્યુ થયું એવું જાહેર કરી દેજો. તારા બાપને હજી આવવા તો દે. આટલી બધી ઉતાવળ કરે છે. આ પ્રમાણે બહેનો ભાઈઓ ષડયંત્ર રચ્યું છે. હવે યજ્ઞનું આમંત્રણ આપવા માટે કંસ અક્રૂરજીને ગોકુળમાં મોકલે છે. કંસ અક્રૂરજીની ઘરે જઈને કહે કે કાકા, હમણાં નારદજી આવ્યા હતા, એણે બધી મને હકીકત કહી.
કાકા, કનૈયો 11 વર્ષનો થયો છે, હજી ક્યારેય મથુરા આવ્યો નથી, તો આપ ગોકુળ જઈ અને નંદબાબાને, કનૈયાને, બલરામને મારા સોનાના રથમાં બેસાડી અને મથુરા પધરામણી કરો. મારા પ્રેમની ખાતરી આપજો, એટલે હું મારો સોનાનો રથ સાથે મોકલું છું. હા, આ રીતે બહેનો ભાઈઓ કંસે ષડયંત્ર રચ્યું. કંસ અક્રૂરજીને પૂછે કે કાકા, મેં આ વિચાર કર્યો છે તે બરાબર તો છે ને? ત્યારે અક્રૂરજી કહે, કોઈ પણ વિચાર કરવો તે માણસના હાથમાં છે, પણ ભાગ્યમાં હોય અને પરમાત્માની કૃપા હોય ને તો જ માણસનો વિચાર સફળ થાય. હા, પછી અક્રૂરજી કહે કે તમારી ઈચ્છા છે તો આવતીકાલે હું ગોકુળ જઈશ. અક્રૂરજી બહેનો ભાઈઓ આખી રાત વિચાર કરે છે કે આજની રાત કેમ પૂરી થશે, અને સવારે પછી સ્નાન કરી નિત્ય કર્મ કરીને નિવૃત્ત થયા છે. આ કંસ મહારાજનો સોનાનો રથ આવ્યો અને રથમાં બેસી ગોકુળ જવા નીકળ્યા છે. રસ્તામાં ચાલતા હંમેશા ભગવાનનું જ ચિંતન કરતા ચાલે. હા બહેનો ભાઈઓ, આપણે પણ અક્રૂરજીની જેમ પદે પદે શ્રી કૃષ્ણનું ચિંતન કરજો, પરમાત્મા તો પ્રસન્ન થશે. જ્યારે લોકો પણ રસ્તે ચાલતા કોઈના કપડા, મોટર, કોઈના સુખને નિહાળે, કોઈના મુખને નિહાળે, કોઈના કપડા, કોઈની મોટર, કોઈના મુખ જોશો નહીં, એ કાંઈ ફાયદો નથી. હા, સંસારના ખોટા વિચારો કરવાથી તો મન બગડે, અને જ્યારે બહેનો ભાઈઓ મન બગડે ને ત્યારે તે મન જલ્દીથી કાબૂમાં આવતું નથી. માટે ઈશ્વરનું સતત સ્મરણ કરતા કરતા ચાલો. એક એક પગલે પગલે પુણ્ય મળે છે જો આપણે સારા પવિત્ર વિચારો કરી તો. અક્રૂરજી વિચાર કરે છે કે ભગવાન મને શું કહીને બોલાવશે? હું લાયક તો નથી, ઉંમરમાં હું વૃદ્ધ છું, તેમજ શ્રી કૃષ્ણના પિતા વાસુદેવનો હું મિત્ર છું. એટલે કનૈયો મને નામથી નહીં બોલાવ્યો પણ કાકા કહીને બોલાવશે, ત્યારે મને બહુ આનંદ થશે, અને હું કનૈયાના ચરણોમાં લાકડી પડે એમ પડીશ, અને કનૈયો જ્યારે મને કાકા કહીને બોલાવે ત્યારે જ હું ઉઠીશ. આમ બહેનો ભાઈઓ, અક્રૂરજી પરમાત્મા સાથે કાકા ભત્રીજાનો સંબંધ જોડ્યો છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવ અર્થ બતાવું છું, અને ભાવ અર્થોની અંદર જ સાર છુપાયેલો છે. જીવ માત્રને માનની ભૂખ છે, પણ બહેનો ભાઈઓ ભગવાનના દરબારમાં જેને માન મળે, પ્રભુ પોતે જેને માન આપે એનું માન કાયમ ટકે. જગતમાં કેટલાક લોકો આપણા મુખ આગળ આપને માન આપે અને પાછળથી પાછા નિંદા કરે છે. હા, પાછળથી ઇનાઈ નિંદા કરે, અને મનુષ્યની કરે એ તો વાત અલગ છે, ભગવાનની કરે છે, અમારા સાધુ સંતોની પણ નિંદા કરે છે. માટે આ જગતના બોલવા પર ધ્યાન ન આપવું. કોઈ પણ આપણા માટે બહેનો ભાઈઓ સારું બોલે તો તેના પ્રત્યે સદભાવ જાગે, અને આપણા માટે ખરાબ બોલે તો આપને કુભાવ જાગે. આ જગતમાં મળેલું માન અને અપમાન ખોટું છે, પણ આપણા માટે ભગવાન શું કહેતા હશે એનો વિચાર કરવાની જરૂર છે. હા, માટે ઈશ્વર હારે ગમે એ પ્રકારનો બહેનો ભાઈઓ નાતો બાંધો. આમ વિચાર કરતા કરતા અક્રૂરજીનો રથ બહેનો ભાઈઓ નંદગામ પાસે આવે છે. હા, હવે અક્રૂરજી નંદગામ પાસે રથ આવ્યો, અને રમણ રેતીમાં અક્રૂરજીએ જોયું તો શ્રી કૃષ્ણના ચરણવિંદના દર્શન થયા છે.
અક્રૂરજીએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ ગાયોની પાછળ જાય છે ત્યારે એ ઉઘાડા પગે ચાલે છે. બીજી બાજુ ગોવાળોના પગલા જોયા. પછી અક્રૂરજીથી બહેનો ભાઈઓ રથમાં બેઠા ન રહ્યા, કૂદી પડ્યા છે. હા, પાગલ જેવી અક્રૂરજીની દશા થઈ છે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, લોભી માણસ ધન માટે પાગલ થાય છે અને એને પાગલ થયા વગર ધન મળતું નથી. અને કામી માણસ સ્ત્રીની પાછળ પાગલ થાય છે. એવી રીતે બહેનો ભાઈઓ, પરમાત્માની પાછળ પાગલ થાવને તો ભગવાન મળે. પછી અક્રૂરજી કૂદી પડ્યા છે અને રમણ રેતીમાં આળોટવા લાગ્યા છે અને ગળું ભરાઈ આવ્યું છે. અને અક્રૂરજી પછી ચાલતા ચાલતા ગૌશાળામાં આવે અને ત્યાં શ્રી કૃષ્ણના દર્શન થાય. લાકડી પડે એમ અક્રૂરજી બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણના ચરણોમાં ઢળી પડ્યા છે. શ્રી કૃષ્ણ કહે, ઉઠો ઉઠો. અક્રૂરજી વિચાર કહે કે ઉઠો ઉઠો કહે છે, પણ હજી મને કાકા કહીને બોલાવતા નથી. કારણ કે મારા જેવા પાપીને કાકા કહેતા ભગવાનને સંકોચ થશે. મેં બહુ પાપ કર્યા છે. હા, મેં બહુ પાપ કર્યા, પણ ઘણા વર્ષોથી તો હું પાપ કરવાનું છોડી દઈ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, સેવા કરું છું. શ્રી કૃષ્ણના કીર્તનમાં હવે તો એવો મગ્ન બન્યો છું કે ઘણી વખત મને મારા દેહનું ભાન રહેતું નથી. મારા પ્રભુ મારી ઈચ્છા પૂરી નહીં કરે તો બીજું કોણ કરશે? મારા પ્રભુ મને કાકા કહીને બોલાવશે ત્યારે જ હું ઉઠીશ. બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું. ભગવાન પણ જલ્દી જીવને કહેતા નથી કે તું મારો છો. કારણ એ મનુષ્ય જ્યારે મંદિરમાં જાય ત્યારે ભગવાનને કહે કે નાથ હું તમારો છું, અને ઘરે આવીને બાબલાની બાને કહે હું તારો અને તું મારો. મૂર્ખાને બોલતા પણ શરમ આવતી નથી. મૂર્ખાને ખબર નથી કે હું શું બોલું છું. હા, પછી શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે, કાકા, એ કાકા, કાકા ઉઠો. પછી અક્રૂરજી ઉઠ્યા છે અને શ્રી કૃષ્ણને ભેટી પડે છે. શ્રી કૃષ્ણને ભેટી પડે છે. પછી શ્રી કૃષ્ણ અક્રૂરજીનો હાથ પકડી અને આંગણામાં લઈને આવે છે. ખાટલા ઢળાણા એની માટે અક્રૂરજી, નંદબાબા બધા બેઠા છે. વાળું પાણી થયા છે. નંદબાબા પૂછે છે કે કેમ અક્રૂરજી અચાનક આવવાનું થયું? પછી અક્રૂરજી બધી વિગત કહે છે. અને અક્રૂરજી કહે કે કનૈયો 11 વર્ષનો થયો છે. કંસ રાજાની એવી ઈચ્છા કે કનૈયો ક્યારેય મથુરા આવ્યો નથી. કંસ મહારાજે સોનાનો રથ મોકલ્યો છે. બહેનો ભાઈઓ, નંદબાબા વિચાર કરે કે મને એક જ્યોતિષે કહેલું કે તમારા આંગણે કોઈ વાહન આવશે ત્યારે કનૈયાને ગાયોની પાછળ દોડવું નહીં પડે. હા, કનૈયો મોટો રાજા થશે. નંદબાબાને લાગે છે કે હવે એ મહારાજે કીધું એ પ્રમાણે થશે. પણ યશોદામાં નંદબાબાને સમજાવે કે તમે આ સોનાનો રથ જોઈ અને ભૂલા પડશો નહીં. કંસ કપટી છે. તમારે જાવું હોય તો જાઓ, પણ હું મારા કનૈયાને મથુરા નહીં મોકલું. મેં તો જાણ્યું છે કે મથુરાની સ્ત્રી જાદુ જાણે છે. મારા કનૈયા ઉપર કાંઈ જાદુ કરશે તો મારો કનૈયો પાછો ગોકુળ નહીં આવે, અને મારા કનૈયા વગર હું જીવી નહીં શકું. મારો કનૈયો મારી આંખનો તારો છે. મારો કનૈયો તો એટલો શરમાળ છે કે જમતી વખતે કનૈયો કાંઈ માંગતો નથી. બહુ મનાવું ત્યારે થોડું જમે છે. ને અમારા કનૈયાને કોણ મનાવશે? તમે બલરામને લઈ જાઓ, પણ મારા કનૈયાને હું નહીં મોકલું. નંદબાબા કહે
કે હવે કનૈયો 11 વર્ષનો થયો છે, કનૈયાને મારે ગોકુળનો રાજા બનાવવો છે અને કંસ રાજા અરે થોડોક પરિચય કરાવું, અને જો નહીં આપણે મોકલી કનૈયાને તો કંસ હારે વેર થશે, અને હું 2-4 દિવસ કનૈયાને ફેરવી પાછો ગોકુળ લાવીશ. બહેનો ભાઈઓ રાત્રે બધાય સૂઈ જાય છે, પણ યશોદા એક પથારીમાં જાગે છે. યશોદા વિચાર કરે કે આજની રાત કનૈયો મારી સાથે છે, કાલ મારા કનૈયાનું શું થશે. યશોદાજી પથારીનો ત્યાગ કરી અને આંગણામાં બેઠા બેઠા રડે છે. કનૈયો જાગે છે, માને ઓરડામાં ગોતે છે, માં ઓરડામાં નથી, એટલે કનૈયો બહાર આવે છે અને પિતાંબર સુહે આંસુ લૂસે છે. માં તું શા માટે રડે છે? ત્યારે યશોદા કહે, કનૈયા તારું સુખ એ મારું સુખ, તારે મથુરા જવું છે એટલે હું તને જવા દઉં છું, મારી ઈચ્છા નથી કે હું તને મથુરા મોકલું. કનૈયા તારું ત્યાં કોણ ધ્યાન રાખશે? કનૈયો કહે, માં મારે નથી જવું, પણ માં હું ન જાઉં તો કંસ મામાને દુઃખ લાગે અને વેર થાય. માં હું જાઉં છું તો શું થઈ ગયું? હું પાછો આવીશ, પાછો આવીશ શબ્દ સાંભળો એટલે યશોદાને લાગ્યું કે મારો કનૈયો જે કાંઈ બોલે છે સાચું બોલે છે, પણ અતિ આનંદમાં યશોદામાં એ પૂછવાનું ભૂલી ગયા કે પાછો ક્યારે આવીશ. બીજે દિવસે સવારે બધા જાગે છે. આજ યશોદા માં બહેનો ભાઈઓ કનૈયાનો સેલો શણગાર કરે છે, સેલું શિરામણ કરે છે. કાકરુડજીનો બહેનો ભાઈઓ રથ આવ્યો અને રથમાં બેસીને બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ મથુરા જવા માટે તૈયાર થાય છે. હવે આ વાતની બહેનો ભાઈઓ જ્યારે ગોપીઓને ખબર પડે ત્યારે ગોપીઓ દોડતી દોડતી આવે. ગોપીઓના મંડળમાં રાધાજી છે. રાધાજી 9 વર્ષના છે, સાદો શણગાર છે, મુખ ઉપર દિવ્ય તેજ છે. રાધાજીને હજી સુધી કોઈ દિવસ કૃષ્ણ વિયોગ થયો નથી. રાધાજીએ જ્યારથી જાણ્યું કે શ્રી કૃષ્ણ મથુરા પધારવાના ત્યારથી શ્રી રાધે મૂર્છામાં છે. રાધાજી મૂર્છામાં પણ હે કૃષ્ણ મારો ત્યાગ ન કરો, મને છોડીને ન જાઓ એમ બોલે. કેટલીક ગોપીઓ શ્રી રાધાજીની સેવામાં છે, જ્યારે બીજી કેટલીક ગોપીઓ રથને ઘેરીને બેઠી છે અને ગોપીઓ અક્રૂરજી સાથે વાત કરે છે કે અક્રૂરજી તમે કેવા છો? તમે અમારા કનૈયાને લેવા આવ્યા છો, પણ અમારા શ્યામ સુંદરના દર્શન વિના અમે જીવી શકશું નહીં. કનૈયાના દર્શન વગર ગાયો ઘાસ ખાતી નથી, પાણી પીતી નથી. તમે અમારી ગાયોનો નિશાસો લેવા આવ્યા છો. એ અક્રૂરજી તમને દયા નથી આવતી? તમે અમને રડાવા જ આવ્યા છો. અક્રૂરજી તમારા ઘરનું હલકામાં હલકું કામ કરવા અમે તૈયાર છીએ, પરંતુ અમને કૃષ્ણ વિયોગમાં મારશો નહીં. કનૈયાનો વિયોગ એક ક્ષણ પણ અમારા માટે સહન થશે નહીં. કનૈયા વગર તો અમારું આખું ગોકુળ ગામ ઉજ્જડ જેવું લાગશે. અને ગોપીઓ અંદરો અંદર બહેનો ભાઈઓ વાતો કરે છે કે આનું નામ અક્રૂર કોણે પાડ્યું હશે? આ અક્રૂર કુળ જેવો દેખાય છે. આ અક્રૂરની ફૈબાએ વગર વિચારે અક્રૂરનું નામ પાડ્યું હશે, વગર વિચારે અક્રૂરનું નામ પાડ્યું છે. કોઈ ગોપીઓ રથને ઘેરીને બેઠી છે, કોઈ ગોપી રથની આગળ સૂઈ ગઈ છે. ત્યારે શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે કે કાકા, આ ગોપીઓનો પ્રેમ એવો છે આપને જવા નહીં દે, માટે રથ ચલાવો. અક્રૂરજીએ બહેનો ભાઈઓ રથ ચલાવ્યો છે, પણ અત્યાર સુધી યશોદાજી ધીરજ રાખીને ઊભા હતા, પણ હવે યશોદાજીએ લોકલાજને છોડી દીધી છે અને રથની પાછળ દોડે છે.
ત્યારે કનૈયો અક્રૂરજીને કહે, કાકા રથને રોકો. પછી કનૈયો રથમાંથી કૂદી પડે અને બહેનો ભાઈઓ યશોદા પાસે આવીને કહે, માં હું જાઉં છું, તું રડીશ માં? ત્યારે યશોદા કહે, કનૈયા હું એક તને ખાનગી વાત કહેવા આવી છું. બેટા તું મને માં માં કહે છે, પણ હું તારી માં નથી. તારી ખરી માં તો દેવકી છે. તું દેવકીનો પુત્ર છે, મારો દીકરો નથી. હું તો તારી ધાવણ માં છું, હું તારી દાસી છું. હું તો એટલું જાણું છું કે મેં તને પ્રેમ કરીને મોટો કર્યો. મારી એક જ ઈચ્છા હતી કે મારા લાલાને કદી ઓછું ન આવે, એ સિવાય મેં બીજો કોઈ વિચાર કર્યો નથી. એ સિવાય મેં બીજો કોઈ વિચાર નથી કર્યો. કનૈયો કહે, માં આ તું શું બોલે છે? માં લોકો ભલે ગમે તેમ કહે, પણ હું યશોદાનો દીકરો છું. જગત એમ કહેશે કે કનૈયો યશોદાનો લાડકો દીકરો છે. યશોદા માં કહે, બેટા બીજું હું એ પણ કહું છું કે તું નાનો હતો ત્યારે મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો હતો, એ મારી ભૂલ હતી. આ માટે તારી માને માફ કરજે. તે વાત તું ભૂલી જજે. શ્રી કૃષ્ણ વારંવાર માના ચરણોમાં વંદન કરીને કહે, માં હું બધુંય ભૂલી જાય, પણ એ હું નહીં ભૂલું તે મને જે પ્રેમથી બાંધ્યો છે, તારા સિવાય મને કોઈ બાંધી શક્યું નથી. હા, તારા સિવાય મને કોઈ બાંધી નથી શક્યું. છેલ્લે યશોદા કનૈયાને પૂછે કે બેટા તું મને ભૂલી તો નહીં જાને? તું મને યાદ તો કરીશ ને? મને મળવા તો આવીશ ને? કનૈયો કહે, હા માં હું જરૂર આવીશ. માં તું તારા શરીરને સાચવજે. માં તું મારી ચિંતા કરીશ ને? એનો ભાઈઓ મારો કનૈયો પ્રેમની મૂર્તિ છે. હા, પ્રેમની મૂર્તિ. પછી યશોદા બલરામજીને કહે કે બલરામ તું મોટો છો, કનૈયો જેમ જીદ કરે, કનૈયો જેમ રાજી થાય એમ કનૈયાની કરવા દેજે. બેટા બલરામ તું કનૈયાનું ધ્યાન રાખજે. કનૈયાને કોઈ જગ્યાએ એકલો છોડીશ નહીં. પછી અક્રૂરજીને કનૈયો કહે, કાકા હવે રથ ચલાવો. પછી અક્રૂરજી રથ ચલાવી અને યમુનાના ધરા સુધી લઈને આવે. બહેનો ભાઈઓ કેટલાક એવું માને છે કે શ્રી કૃષ્ણ લીલા અહીં પૂરી થઈ, વિષ્ણુ લીલા શરૂ થઈ અને શ્રી કૃષ્ણ પાછા વૃંદાવનમાં ગયા અને નારાયણ મથુરામાં ગયા. પણ હકીકત કૃષ્ણ ભગવાન અને નારાયણ ભગવાન એક જ છે. હા. પછી અક્રૂરજી શ્રી કૃષ્ણની સ્તુતિ કરે. શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ મથુરા પધારે અને મથુરાની બહાર બગીચામાં નંદબાબાએ મુકામ કર્યો. શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે કે કાકા તમે હવે ઘરે જાઓ, અમે અહીં આ બગીચામાં વિશ્રામ કરશું. અક્રૂરજીની બહુ એવી ઈચ્છા કે શ્રી કૃષ્ણ મારા ઘેરે પધારે, મારું ઘર પવિત્ર થાય. પણ શ્રી કૃષ્ણ કહે કે કાકા પહેલા મામાની ખબર લઈ પછી હું તમારા ઘરે આવીશ. અક્રૂરજી કે સારું. બહેનો ભાઈઓ આધ્યાત્મિક દર્શન કરાવશું, ધ્યાન દઈને કરજો. ભગવાન બગીચામાં શા માટે વિશ્રામ કરે છે એનું કારણ એક એક શબ્દો પર ધ્યાન દેજો. જે મથુરામાં કંસ હોય ને તે મથુરામાં મારા કૃષ્ણ રહી શકે નહીં. એટલે શ્રી કૃષ્ણ મથુરા બહાર બગીચામાં રહેલા. કંસ અને કૃષ્ણ એક સાથે રહી શકે નહીં, કારણ કે અંધારું હોય ને ત્યાં પ્રકાશ રહી શકે નહીં. કૃષ્ણ ભગવાન મથુરામાં પ્રવેશ કરે પછી કંસ જીવતો રહેવાનો નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, માનવ કાયામાં વિષયાનંદ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ આવે નહીં. મથુરા એટલે મારી તમારી માનવ કાયા.
હવે આ માનવ કાયામાં શ્રી કૃષ્ણ અને કંસ બે હારે રહી શકે નહીં. કંસ એ કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, નિંદા છે. જેમ અંધકાર અને રવિ બે હારે રહી શકતા નથી, તેમ કામ અને ઈશ્વર પણ બે સાથે રહી શકે નહીં. એટલે ભગવાને બહેનો ભાઈઓ બગીચાની બહાર બગીચામાં વિશ્રામ પીરવશે. હવે પ્રાતઃ કાળે બહેનો ભાઈઓ ગોવાળ મિત્રો કનૈયાને કહેવા લાગે, હે કનૈયા, તમને મથુરા નહીં બતાવે? કનૈયો કહે કે મથુરા તો મારે જોવું છે, પણ આપણે બધાએ નંદબાબાની આજ્ઞા લેવા જઈએ. પછી બધાએ બહેનો ભાઈઓ નંદબાબાની આજ્ઞા લેવા ગયા. ત્યારે નંદબાબા કહે કે બાળકો, તમે મથુરા જોવા જાઓ એમાં ના નથી, પણ અહીંયા તોફાન કરશો નહીં. હા, આ કાંઈ આપણું ગોકુળિયું ગામ નથી, આ તો શેર છે. અહીંયા કંસ મહારાજની જય બોલાવી પડે અને તમે કનૈયાની જય બોલાવો ને કોઈને ખોટું લાગે તો? ત્યારે બાળકો કહે, બાબા અમે નહીં બોલાવી. જાય નંદ બાબા કે જાઓ. પછી બહેનો ભાઈઓ બધાય ગોવાળ મિત્રો કનૈયો ને બલરામ મથુરાના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરે છે. હવે બાળકો રોજની ટેવ પ્રમાણે કનૈયાની જય બોલાવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાળકો બહેનો ભાઈઓ નંદબાબાની શિખામણ ભૂલી ગયા અને આ જયના શબ્દો બહેનો ભાઈઓ મથુરાની સ્ત્રીઓ કામ કરતી હતી એના કાને પડ્યા છે. જે સ્ત્રી કામ કરતી હતી કામ પડતું મૂકી, એક સ્ત્રી ભોજન કરતી હતી હાથમાં કોળીઓ રહી ગયો, એક સ્ત્રી તો પોતાના છોકરાને ધવરાવતી હતી, છોકરાને પડતો મૂકી અને બોલવા લાગી, દોડવા લાગી કે છોકરો તો રોજ છે, કૃષ્ણ દર્શન ક્યાં રોજ થવાના છે. હા, છોકરો રડે છે પણ માં સાંભળતી નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ રીતે જ્યારે દર્શનમાં તન્મયતા થાય એટલે આનંદ થાય. જીવ આવી આતુરતા કેળવે ત્યારે ભગવાનના દર્શન આપને બરાબર થાય છે. મથુરાની સ્ત્રીઓ શ્રી કૃષ્ણના દર્શન કરતા અનેક વાતો કરે અને ભગવાને બહેનો ભાઈઓ પ્રથમ દર્શનમાં એક એક સ્ત્રીનું મન જીતી લીધું. રાજમાર્ગ પર આગળ વધતા રસ્તામાં કંસ રાજાનું ધોબી મળે. આ ધોબી કંસ રાજાના કપડા લઈને રાજમહેલમાં જાય અને આ ધોબી બહેનો ભાઈઓ રામા અવતારનો, જેણે શ્રી રામની અને સીતાજીની નિંદા કરી હતી ને, નિંદા કરનારો ફરી પાછો કૃષ્ણ અવતારમાં બહેનો ભાઈઓ ધોબી થઈને જ આવ્યો છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, નિંદા નરક સમાન છે. હા, અને નિંદા કરનારને જલ્દી છુટકારો મળતો નથી અને નિંદા કરનારો કોઈ દી સુખી નથી થતો. પછી ધોબી પાસે શ્રી કૃષ્ણ કપડા માગે. કંસનો ધોબી દુષ્ટ જીવ શ્રી કૃષ્ણને અકળાઈને કહે કે તારા બાપ દાદાએ આવા કપડા કોઈ દિવસ જોયા છે? આ તો કંસ રાજાના કપડા છે, આ કાંઈ તારું ગોકળિયું ગામ નથી, આ તો શેર છે, હમણાં સિપાહીને બોલાવીશ તો તને પકડીને લઈ જશે. ધોબી ભગવાનની નિંદા કરવા લાગ્યો, પણ મોટાભાઈ બલરામથી આ સહન થયું નહીં. કારણ કે બલરામજીને એક યુગની દાય, લક્ષ્મણજી હતા ને બલરામજી રામા અવતારમાં, એટલે બલરામજી કહે કનૈયા તું આ ધોબીને જટ માર, નતર હું મારું છું. કનૈયો વિચાર કરે કે મારા મોટા ભાઈનો હુકમ થાય અને હું હુકમ માનું નહીં, એટલે કનૈયાએ ધોબીના મુખ ઉપર જોરદાર ફડાકો મારી અને ધોબી ત્યાં મૃત્યુ પામ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. યાદ રાખજો બહેનો ભાઈઓ, રામા અવતારના ધોબીને તો મારા શ્રી કૃષ્ણે કૃષ્ણ અવતારમાં વધ કરી નાખ્યો. પણ આપણી અંદર ક્યાંય ધોબી હોય તો એને મારી નાખજો. ધોબી એટલે બીજાની નિંદા કરવી, બીજાના પાપ ધોવા, એને ધોબી કહેવામાં આવે છે. હો, માટે નિંદા કોઈની કરવી નહીં. અને આ જગતના લોકોએ બહેનો ભાઈઓ ભગવાનની નિંદા કરી છે, માં જાનકીની કરી છે, રામની કરી છે, સાધુ સંતોની પણ નિંદા કરે છે. હા,
માટે કોઈની નિંદા ન કરવી. નિંદા એ નરક સમાન છે. નિંદા જ તમને નરકના દ્વાર સુધી લઈ જાય છે. માટે કોઈની નિંદા ન કરવી. અને બહેનો ભાઈઓ, ભગવાનનો કાયદો છે કે માણસ જે અંગથી વધારે પાપ કરે ને એ અંગને જ અંતકાળે સજા કરે. રામાવતારમાં ધોબીએ મુખથી નિંદા કરી હતી, એટલે કૃષ્ણ અવતારમાં ભગવાને ધોબીના મુખ ઉપર ફડાકો માર્યો છે. ભગવાન સરળ સાથે સરળ છે, બાળક સાથે બાળક છે, યોગી સાથે યોગી છે, કુટિલ સાથે કુટિલ છે. હવે કનૈયાને બહેનો ભાઈઓ ચોરી કરવાની આદત તો પડી ગઈ. એટલે કનૈયો બધા બાળ મિત્રોને કહે, હાલો પોટલું ખોલો ધોબી. બાળ મિત્રો ગભરાયેલા છે. બાળ મિત્રો કહે, કનૈયા, આપને નંદબાબાએ કહેલું કે રસ્તામાં તોફાન કરીશ નહીં, અને તે તો રસ્તામાં જ આ ધોબીનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું, અને પાછો તું એમ કે પોટલું ખોલો. ત્યારે કનૈયો કહે, હું ચોરી નથી કરતો, પણ આ બધાનો માલિક હું છું, તમને વધારે આગળ ખબર પડશે. પણ કોઈ બાળકની હિંમત નથી થતી. પછી શ્રી કૃષ્ણએ પોટલું ખોલી અને બધાય બાળકોને વસ્ત્ર આપ્યા છે. કનૈયો જે બાળકને વસ્ત્ર આપે એ બાળકને બરાબર બહેનો ભાઈઓ માપ ફિટિંગ બેસી જાય છે. અને બાળકો અંદરો અંદર વાતું કરે કે આ દરજી કેવો છે અદ્ભુત. કનૈયો જેને જેને વસ્ત્ર આપે એને બરાબર માપના ફિટ બેસી જાય છે. બહેનો ભાઈઓ, બાળકોને ખબર નથી કે આ દરજી ભેગો જ છે. ખરેખર બહેનો ભાઈઓ, આ દરજી કેવો પરમાત્મા. આ સંસાર બનાવ્યો, આ સંસારમાં વૃક્ષ બનાવ્યા, પશુ પક્ષી બનાવ્યા, માનવ બનાવ્યા, સ્ત્રી બનાવ્યા, પણ કોઈના ચહેરા એકબીજાને મળતા આવતા નથી. અને કદાચ 16 આની મળતા આવે ને તોય ઝઘડો થઈ જાય, ગડબડ ગોટો થઈ જાય. હે, બધાના ચહેરા અલગ અલગ. અરે બહેનો ભાઈઓ, બેલડાના બે ભાઈઓ હોય કે બહેનો હોય, એની બુદ્ધિ, એના વિચારો અલગ અલગ પરમાત્મા બનાવે. આ પરમાત્માની લીલા છે. આ પરમાત્માની લીલા. પછી શ્રી કૃષ્ણ અને બલરામ વસ્ત્ર ધારણ કરે છે. બહેનો ભાઈઓ, મારા શ્રી કૃષ્ણનો નિયમ હતો, જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી હાથમાં શસ્ત્રનો લીધું, અસ્ત્રનો લીધું, માથાના કેશનો ઉતાર્યા, અને પગમાં બહેનો ભાઈઓ પગરખા